નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને ડેર ડેવિલ જર્નલિસ્ટ એવા દિલીપ પટેલ જોડાયા. સ્વાગત છે. ગુજરાતમાં એકાએક મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓને રાજીનામા આપી દેવાનું કહેવામાં આવ્યું અને સરકાર રચાઈ, બધાને શપથ લેવડાવ્યા. હવે આ એકાએક આ બધો ખેલ કરવાની કેમ જરૂર પડી? હજુ ચૂંટણીને તો 2 વર્ષની વાર છે, 2027 ડિસેમ્બરમાં છે. તો નરેન્દ્ર મોદી, અમિત શાહ, CR પાટીલ અને હમણાં એમના નવા અધ્યક્ષ બનેલા જગદીશ વિશ્વકર્મા પંચાલ, અમને આ બધાએ પાછા, આમ તો એક CR પાટીલ સિવાય બાકીના બધા અમારા ઉત્તર ગુજરાતના છે. એટલે ઉત્તર ગુજરાતનું પાણી એ કઈ ઢીલું પડી રહ્યું છે? પાણી છે ને ખારું થઈ ગયું છે? શું થઈ રહ્યું છે કે આમ સરકાર બદલી નાખવી પડે દિલીપભાઈ, અને સૌરાષ્ટ્રમાંથી અને રાજ્યભરમાંથી કડવા અને લેવાને થોડા ઓછા કરીને ઓબીસીના નેતાઓને વધારે મહત્વ આપવામાં આવ્યું, આદિવાસી પ્રધાનો વધારે લેવામાં આવ્યા, શિડ્યુલ કાસ્ટના વધારે લેવામાં આવ્યા. આ બધો ખેલ શું છે ભાઈ? નવા નિશાળિયાઓને લેવામાં આવ્યા, નવા નિશાળિયા કહી શકાય એવાને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા, અને એમના કરતા અનેક ગણા સિનિયર એવા પરસોત્તમ સોલંકી હોય કે પછી કાંતિ અમૃતિયા હોય, એમને તો પાછા રાજ્ય કક્ષાના મંત્રી જ બનાવી દેવામાં આવ્યા. તો દિલીપભાઈ, આજે જરા માંડીને વાત કરો, હકીકત છે શું? આ ખેલ શાનો છે? દિલીપભાઈ. હરિભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. પહેલા તો આપની ચેનલમાં મને જે પ્લેટફોર્મ આપ્યું તમે એ બદલ. કારણ કે તમારા દર્શકો જે છે એ દર્શકો તમારી સાથે એકદમ જોડાયેલા રહે છે, સતત જોડાયેલા રહે છે. અને તમે જે રીતે સત્ય બોલો છો, આખું બોલો છો, એ લોકોને પસંદ આવે છે. કારણ કે આવું બોલનાર કોણ છે? હવે નથી, બહુ રહ્યા નથી. તો તમે જે હરિભાઈ પૂછ્યું કે આ જે શું છે આની પાછળ, તો આની પાછળ, પડદા પાછળ જે કેટલીક રાજ રમત છે, એમાં મને જે રીતે સમજાયું છે, જે રીતે જાણવા મળેલું છે પક્ષના સૂત્રો અને અલગ અલગ બીજા સૂત્રો દ્વારા, એમાં પહેલી નજરે મને એવું લાગી રહ્યું છે હરિભાઈ કે આ જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે બનાવવા આવ્યા છે એ ચાલ થોડી જુદી મને રહે. કારણ કે સામેથી આપવામાં આવી છે. ગુજરાતના પહેલા જે ચીફ મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો કોઈ હતા, નીતિન પટેલ હતા. નીતિન પટેલે તો માગવું પડેલું હતું કે ભાઈ મને તમે આટલા ફલાણા ખાતાઓ આપો, અને એમના બંગલા ઉપર એમને લગભગ ધરણા જેવું વાતાવરણ ઉભું કરી દીધું હતું. પક્ષ સામે એમને બોલવું પડ્યું હતું, ત્યારે મળ્યું હતું. પરંતુ હર્ષ સંઘવીનો કિસ્સો એવો છે કે એને સામેથી આપવામાં આવ્યું છે. તો મને એવું લાગે છે કે હવે સરકારના જે મોટાભાગના નિર્ણયો, ભલે મોરું ભૂપેન્દ્ર પટેલ હોય, ચહેરો ભૂપેન્દ્ર પટેલનો ભોળો ભાલો અને લોકોને સાંભળે એવો, લોકોની વાત સાંભળે એવો, અને લોકો એમને ચાહે એ પ્રકારનો એમનો ચહેરો રજૂ કરવામાં આવશે. પરંતુ પાછળથી જે ક્રૂર શાસન જે થવાનું છે, ખતરનાક જે શાસન થવાનું છે, એ શાસક તરીકે આ હર્ષ સંઘવી 8મું ધોરણ પાસ જે છે આપણે જાણીએ છીએ. તો એ હર્ષ સંઘવી ખરેખરી સરકાર એ ચલાવશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે જે રીતે દક્ષિણ ગુજરાતને મહત્વ આપવામાં આવ્યું છે, નાણાં વિભાગ એની પાસે છે, અને બાકીના હર્ષ સંઘવી પાસેથી જે 22 જેટલા અલગ અલગ ખાતાઓને મહત્વના બોર્ડ, કોર્પોરેશન, સરકારની કંપનીઓ મોટાભાગની એમની પાસે છે. તો આ જે દેખાઈ રહ્યું છે એ સીધી રીતે નથી, પરંતુ એની પડદા પાછળ આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતનું પ્રભુત્વ એટલું બધું છે. ઉત્તર ગુજરાતથી અમદાવાદમાં આવેલા જે નેતાઓ જે છે એ મોટાભાગના અત્યારે શાસન કરી રહ્યા છે. અમદાવાદમાં રહેલા પાર્ટી પ્રેસિડેન્ટ હોય કે મુખ્યપ્રધાન હોય કે આપણા વડાપ્રધાન પણ હોય કે કેન્દ્રના ગૃહપ્રધાન પણ હોય, અને આનંદીબેન તો છે જ. તો આ નેતાઓ જે અત્યારે શાસન કરી રહ્યા છે એનું કેન્દ્ર સ્થાન અમદાવાદ છે.
પરંતુ હવે પછી જે કંઈ નક્કી કરવામાં આવ્યું છે એ હવે કેન્દ્ર સ્થાન બદલાઈને સુરતમાં જઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી એવું હતું કે પાછલા બારણેથી સરકાર ચલાવવામાં આપણે જાણીએ છીએ કે આપણા CR પાટીલ પાછલા બારણેથી સરકાર ચલાવતા હતા. મહત્વના નિર્ણયો લેવા પાછળની એમની મોટી ભૂમિકા રહેતી હતી. ક્યારેય બહુ બહાર નહોતું આવતું, અખબારો પત્રકારો એ શોધી નતા શકતા અને પક્ષ દ્વારા એની જાહેરાત કરવામાં આવતા હતી. પરંતુ હર્ષ સંઘવીને જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવીને દક્ષિણ ગુજરાત સુરતને બીજું એક કેન્દ્ર બનાવી દીધું છે. તો આ જે ફેરફારો થયા છે, હું આને આ રીતે જોઈ રહ્યો છું કે હવે પછીના જે સરકાર કોઈ જો ચલાવે એવા હોય તો એ હર્ષ સંઘવી છે અને એની આસપાસના જે ઘણા બધા છે. અને બીજું મહત્વનું કારણ એવું દેખાઈ રહ્યું છે મને કે હર્ષ સંઘવી પેલા CR પાટીલના ગ્રુપના હતા, એની આંગળી પકડીને આગળ આવેલા વિદ્યાર્થી નેતા તરીકે અને મોટા કદ સુધી એ પહોંચી શક્યા. પરંતુ હવે અમે એવું લાગી રહ્યું છે કે એ જે છે એ અમિત શાહનો બરાબરનો જભ્ભો પકડી લીધો છે ને, અને અમિત શાહ ને જે કે એ તમામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને એના વળતર રૂપે એને પદ આપવામાં આવ્યું હોય એવું મને લાગી રહ્યું છે. અને અમિત શાહ એની પડદા પાછળ રહે છે અને ખરો ચહેરો આપણા ભૂપેન્દ્ર પટેલ રહે છે, પરંતુ નીતિ ઘડનારથી લઈને નિર્ણયો લેનારા આ સંઘવી રહેશે એવું મને પેલી નજરે લાગી રહ્યું છે. હરિભાઈ, હર્ષ સંઘવી જ્યારે નાયબ મુખ્યમંત્રી હોય ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત બંનેનો સુમેળ પણ સધાય છે. કારણ કે એમનો પણ પાછો બનાસકાંઠા છે, એ પણ છે ને ડીસાના જ છે. એટલે મને લાગે છે કે ઉત્તર ગુજરાતનો દબદબો ગુજરાતમાં તો આમ છે, પણ સુરતની તમે વાત કરી કે સુરત કેન્દ્ર બની રહ્યું છે, તો અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો ઘણી વખતે કહે છે કે લાંચની વાત હોય ત્યારે અમદાવાદમાં જો 5,000 રૂપિયાની લાંચ લેવાતી હોય કોઈ અધિકારી દ્વારા, તો એનો ભાવ છે ને સુરતમાં 10,000 થઈ જાય. એટલે કે બમણો થઈ જાય. તમે એમ કહેવા માંગો છો કે સુરત એટલા માટે પસંદ કરવામાં આવે છે કે આર્થિક બાબતો વધારે નિર્ણાયક થઈ રહી છે હવે, અને રાજકારણ એ અર્થકારણની સાથે જોડાઈ રહ્યું છે. અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના રાજકારણમાં તો જે એમના કાર્યકર્તાઓ હોય એમનું અર્થકારણ એની પણ ચિંતા કરવામાં આવી રહી છે. હા, દેખાઈ જ રહ્યું છે. આપણે જોઈએ છીએ કે અમદાવાદ અત્યારે છે એ સર્વિસ સેક્ટરમાં આગળ છે, પરંતુ જ્યારે અર્થતંત્રની વાત આવે, ફેક્ટરીની વાત આવે, કારખાનાઓની વાત આવે, ત્યારે સુરત અત્યંત મહત્વનું કેન્દ્ર બની ગયું છે. અને આપણે જાણીએ છીએ કે ત્યાં સુરતના ઘણા બધા વેપારીઓ એવું કહે છે કે આ સરકાર અમને ફોન કરે છે અને અમારે એને શરણે થવું પડે છે. શરણે કઈ રીતે થવું પડે છે આપણે સારી રીતે જાણીએ છીએ. અને હમણાં જે જમીનોના કૌભાંડો હરિભાઈ બહાર આવ્યા છે, એ જમીનના જે કૌભાંડો છે જેમાં મુકેશ પટેલને જવું પડ્યું છે, તો એવા તો અનેક જમીન, એરપોર્ટનું સૌથી મોટામાં મોટું જમીન કૌભાંડ સુરતમાં થયું છે. અને આવા તો પારાવાર આખી ટીપી સ્કીમમાં અનેક ફેરફારો કરી નાખવામાં આવે, જે લાઈનો પસાર થતી હોય લાઈનો બદલી કાઢવામાં આવે. તો આવા તો જમીનોના જે સ્કેમ થયા છે એ સૌથી વધારે સુરતમાં થયા છે. અમદાવાદ કરતા પણ, રાજકોટ કરતા પણ સૌથી વધારે ત્યાં થયા છે. તો આ જે આર્થિક પાટનગર સુરત જે છે એ પાટનગર ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે આવકનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. અને એમાં જ આ CR પાટીલ વધારે સક્સેસ રહ્યા છે એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે જે આખા દેશમાં જે ઝંડાઓ પૂરા પાડવાથી લઈને ઘર ઘર તિરંગાથી લઈને જે કંઈ થાય છે એ સુરતથી છાપીને ત્યાં મોકલવામાં આવે છે અને આખા દેશમાં એની પબ્લિસિટી લે છે. આવા તો અનેક ઉદાહરણો આપણે આપી શકીએ એમ છે. તો તમારી વાત સાચી છે કે સુરત જે છે એ ભારતીય જનતા પાર્ટીનું આર્થિક કેન્દ્ર બની ગયું છે. ગુજરાતનું આર્થિક કેન્દ્ર તો બન્યું છે, પરંતુ એની સાથે સાથે જે તમે જે લાંચની વાત કરી, તો માત્ર અધિકારીઓની લાંચ નહીં, રાજકીય નેતાઓને જે ફંડ આપવામાં આવે છે એમાં સૌથી વધારે યોગદાન સુરતનું છે, જે આપણે જાહેર નથી જોઈ શકતા. સુરતમાં જેટલી પણ સભાઓ ભારતીય જનતા પાર્ટીની થાય છે તો દરેકને વર્ધી આપવામાં આવે છે. જે સરકાર કાર્યક્રમ કરે છે એનું જે ખર્ચ બતાવવામાં આવે છે એના કરતાં અનેક ગણું ખર્ચ ત્યાંના વેપારીઓએ ચૂકવવું પડે છે. કહી દેવામાં આવે છે કે ભાઈ આ ભોજનનું જે ખર્ચ છે તમારે આપવાનું છે,
આ ઝંડાઓ, આ હોર્ડિંગ, આ પબ્લિસિટી એ તમારે કરવાની છે. નામ જોગ દરેકને જવાબદારી સોંપી દેવામાં આવે છે. તમારે આ ખોરાક જે છે, ફૂડ જે છે, એ ફૂડની જવાબદારી આપી દેવામાં આવે છે. તો આવા અનેક પ્રકારના જે વર્ધી આપવાનું કામ જે અત્યાર સુધી પોલીસ કરતું હતું, એ હવે પોલિટિશિયન્સ સુરતમાં કરી રહ્યા છે. અને એટલે તમારી વાત 100% સાચી છે, એની સાથે હું 100% સહમત છું કે માણસો પૂરા પાડવા માટે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના યુનિટો પણ બંધ કરીને તમારે માણસો પણ સભા માટે પૂરા પાડવાના છે. આવું પણ થાય છે. પણ હવે ત્યાં છે ને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એ બીમાર અવસ્થામાં હોય ત્યારે હર્ષ સંઘવીને માટે એ પડકારરૂપ પણ પરિસ્થિતિ છે. પણ તમે હમણાં રાજકોટનું નામ લીધું, જ્યાં ભારતીય જનતા પાર્ટીની મૂળ સંસ્થા એટલે કે જનસંઘ એ હંમેશા કહે છે કે જનસંઘનો નવ અવતાર એ ભારતીય જનતા પાર્ટી છે. તો ત્યાં વિજય રૂપાણીનો ક્યારેક દબદબો હતો, ક્યારેક કેશુભાઈનો દબદબો હતો, ક્યારેક શુક્લજીનો દબદબો હતો. અને રાજકોટ આ વખતે આની અંદર આ મંત્રીમંડળમાં રાજકોટ શહેર તો કઈ દેખાતું જ નથી. એને અવગણવાનું કઈ કારણ? રાજકોટને સદંતર અવગણના કરવામાં આવી છે. જે કંઈ અત્યારે મંત્રીમંડળમાં પ્રભુત્વ જે છે, કે જે ખરેખર ડિસિઝન મેકર જે છે એ અમદાવાદ છે અને સુરત છે. બધા જે નેતાઓ છે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આ બે સેન્ટર મહત્વના બની ગયા. રાજકોટમાં એક પણ મિનિસ્ટર બનાવવામાં ના આવે, એક પણ મિનિસ્ટર બનાવવામાં ના આવે. તો આ ઘણા બધા સંકેતો આપે છે. વિજય રૂપાણી સાથે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીએ નિયુક્ત કરે, અમિત શાહે નિયુક્ત કરેલા મુખ્યપ્રધાન હતા વિજય રૂપાણી. તો એમના અવસાન પછી જે પ્લેન અકસ્માતમાં જે રીતે એમનું મોત થયું છે એ બાબત બાજુ પર છોડી દો, પણ એમના મોત પછી એમનું ત્યાં તમામ પ્રકારના નામો નિશાન ભૂસાઈ જાય એ માટેના તમામ પ્રયત્નો કરવા વિજય રૂપાણીનું જૂથ તો સદંતર કાપી નાખવામાં આવ્યું છે. અત્યારે ત્યાંના જે શહેર પ્રમુખ છે એ પણ રાજકોટના નથી, બહારથી લાવીને મૂકવામાં આવેલા છે. ત્યાંના જે સંસદ સભ્ય છે એ અમરેલીથી આયાત કરેલા છે. તો આવા અનેક એવા ઉદાહરણો આપી શકાય એમ કે રાજકોટની જે નેતાગીરી હતી, એક સમયે મજબૂત નેતાગીરી હતી વિજય રૂપાણી સુધીની, પરંતુ વિજય રૂપાણી પછી એ નેતાગીરીને ઈરાદાપૂર્વક ત્યાં ખતમ કરી દેવાયા છે. ઈરાદાપૂર્વક એમને બાજુ પર મૂકી દેવાયા છે. એનું આ સ્પષ્ટ ઉદાહરણ આ મિનિસ્ટ્રીમાં આપણે જોઈ શકીએ છીએ. સૌરાષ્ટ્રમાં ભલે 8-9 મિનિસ્ટર બનાવ્યા છે, પરંતુ એ ક્યાંના છે? અલગ અલગ વિસ્તારોના છે, પરંતુ રાજકોટના તો એક પણ નથી. વિઠ્ઠલ રાદડિયાનું જે ત્યાં રાજકારણ હતું, એમના પુત્ર જયેશ રાદડિયા, તો એમનું પણ રાજકીય વધ કરી દેવાયો છે. એમને પણ મહત્વનું સ્થાન કોઈ આપવામાં આવ્યું નથી, કારણ કે રાજકોટ જિલ્લામાંથી એ ચૂંટાઈને આવતા હતા. તો ત્યાં પણ એમનું કોઈ મહત્વ રહેવા દેવામાં આવ્યું નથી. આનંદીબેન પટેલ એમને મળવા જાય છે, એમના વચ્ચેના સમાધાનો, નરેશ પટેલ વચ્ચેના સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે. અમિત શાહના એક જાહેર કાર્યક્રમમાં જઈને હાજરી આપે છે, અને પછી જ્યારે મિનિસ્ટ્રી રચવામાં આવે છે ત્યારે એનો રાજકીય વધ કરી દેવામાં આવે છે. શું બધું આ બતાવે છે? આ સ્પષ્ટપણે સંકેત આપે છે કે રાજકોટનું રાજકીય અસ્તિત્વ ભારતીય જનતા પાર્ટી માટે બાજુ પર મૂકી દેવામાં આવ્યું છે, કે જે એક સમયે જનસંઘનો સૌથી મજબૂત કિલ્લો હતો. અને ત્યાંથી જ ભારતીય જનતા પાર્ટીની પહેલી વિધાનસભાની બેઠક ચિમન શુક્લ ત્યાંથી જીતીને બતાવી હતી. અને સૌરાષ્ટ્રમાં બીજું જે કેન્દ્ર મહત્વનું આપણે કહી શકાય કે બોટાદ એક એવી પાલિકા હતી જનસંઘ વખતે, કે જે પહેલી સત્તા આખા ગુજરાતમાં જો સૌથી પહેલી સત્તા જનસંઘ અને એનો જે ભારતીય જનતા પાર્ટીનો જે પૂર્વજ પક્ષ છે, એમણે પહેલી સત્તા બોટાદમાં મેળવી હતી. તો બોટાદમાં ઘરમાં જઈને આ જ સંઘવીના આદેશથી ત્યાંની પોલીસે માર માર્યો છે, અને ત્યાં રાજકોટનું સૌથી મહત્વનું કેન્દ્ર બનવાની તૈયારી હતી, એ આંદોલનનું સૌથી મોટું, ત્યાં ખતમ કરી દેવા માટે આ જ સંઘવી અને પાટીલ અને અમિત શાહે મહત્વની ભૂમિકા ભજવી છે. તો આ મારી દ્રષ્ટિએ તમે એક વાત સાચી છે કે રાજકોટ અત્યારે નેસ્ત નાબૂદ થઈ રહ્યું છે, છતાં પણ ત્યાં કોઈ અવાજ ઉઠાવનાર નથી. મને લાગે છે ભારતીય જનતા પાર્ટીમાં દિલીપભાઈ કોઈ અવાજ ઉઠાવતું જ નથી. પણ મને બે નામો મેં કયા, એક તો પરસોત્તમ સોલંકી અને કાંતિ અમૃતિયા. મને લાગે છે કે આ બંને જણા ખૂબ સિનિયર હોવા છતાં
એમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જ રાખવામાં આવે છે. એમાં પરસોત્તમ સોલંકીની વાત તો આપણે સમજી શકીએ એમ છીએ કે એમની જ્ઞાતિ કોળી સમાજ ઉપર એમની જે ગ્રીપ છે એ નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા નથી, કારણ નરેન્દ્ર મોદી અનેક પ્રયાસો કરી જોયા સમાંતર નેતાગીરી ઊભી કરવા માટે, અથવા તો કોંગ્રેસમાંથી આયાત કરેલા કુંવરજી બાવળિયા, એ બાવળિયા ઉપર કઈ કેરીઓ ન ઉગે, અથવા તો પેલી આંગળી કાપી નાખવાના હતા, અને આ બધા ખેલ આપણે જાણીએ છીએ. પણ આ બંને જણાને, કાંતિ અમૃતિયા અને પરસોત્તમ સોલંકી, ખાસ કરીને પરસોત્તમ સોલંકીને કોઈ પ્રમોશન જ નહીં. એટલે અરે ભાઈ, આમાં મૂળ વાત એ છે કે એ સામેથી કે છે ભાઈ મારી પાસે લાલ લાઈટ હોવી જોઈએ, બરાબર, એ હશે તો હું સલામત છું, એવું એમનું પોતાનું અંગત એ અગાઉ કહી ચૂક્યા છે. અગાઉ જ્યારે કોળી સમાજની મિટિંગો મળે છે ત્યારે એમને એમ જાહેરમાં કહેલું છે, એટલે કે બહુ મોટી વાત નથી કે એ આપણે જે વાત કરીએ, પરંતુ એ સ્પષ્ટપણે માને છે કે મને રાજ્ય કક્ષામાં રાખો કે ન રાખો, મારી પાસે લાલ લાઇટ વાળી ગાડી હોવી જોઈએ કે જેથી કરીને હું જઈ શકું અને પોલીસ મને રોકે નહીં, અને મુંબઈથી કોઈ પોલીસ અહીંયા આવે નહીં જ્યાં સુધી હું મિનિસ્ટર છું ત્યાં સુધી. જો કે બીજા એની પાછળના બીજા પણ કારણો છે કે જે ઘણા બધા કારણો, ઊંડા કારણો છે. મુંબઈનો ઇતિહાસ તો જો કે અત્યારે ચર્ચવાનો અર્થ નથી, કારણ કે તમે એને સારી રીતે જાણો છો, સારી રીતે તમે લખી પણ ચૂક્યા છો. નાગરદાસ રોડનો ઇતિહાસ બહુ જ જાણીતો છે. પણ એના થોડાક આગળ વધીએ તો આમાં 4 આદિવાસી પ્રધાનોને લેવા પડ્યા છે. આવું મને લાગે છે પહેલી વખત થયું હશે દિલીપભાઈ. હા, ભાજપ છે ત્યાં સુધીમાં પહેલી વખત થયું છે, કારણ કે આદિવાસી વિસ્તારોમાં આંદોલનો એટલા બધા થયા છે. આજે પણ 6 આંદોલનો ચાલી રહ્યા છે. તાપી નર્મદા રિવરમાં જે લિંક જે યોજના હતી એમાં સરકારે પીછેહટ કરવી પડી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ CR પાટીલે સંયુક્ત રીતે પત્રકાર પરિષદ કરીને એમણે જાહેર કરવું પડ્યું હતું, સરકારની સૌથી મોટી પીછેહટ કરવી પડી હતી કે અમે આ યોજના પડતી મૂકીએ છીએ. તો ત્યાંના જે અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે એટલા મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે, આદિવાસીઓમાં નારાજગી એટલા મોટા પ્રમાણમાં છે કે ભાજપને મુશ્કેલી ઊભી કરી શકે એમ છે, અને એટલા માટે 4 બનાવ્યા છે. પરંતુ એમનો પ્રભાવ કેટલો પડશે એ સૌથી મોટો સવાલ છે. ભલે 4 બનાવી દીધા છે આદિવાસી વિસ્તારોમાં, ત્યાંના લોકો સ્વીકારે કે ન સ્વીકારે એ જુદી વાત છે, પરંતુ છોટાઉદેપુર એક એવું કેન્દ્ર છે આદિવાસી વિસ્તારોમાં, છોટાઉદેપુર, કે જે આદિવાસી બેલ્ટ જે છે એનું સેન્ટર પોઈન્ટ છે, ત્યાંથી કોઈ નથી. તો આ જે કઈ રીતે ગણિત મૂકવામાં આવ્યા છે, શા માટે ગણિત મૂકવામાં આવ્યા છે, કઈ સમજ નથી પડતી. સાવ નવા જે આદિવાસી ધારાસભ્યોને જેને બહુ લોકોમાં બહુ પકડ નથી અને મોદીના ચહેરાના આધારે ચૂંટાયા છે, એમને મિનિસ્ટર ત્યાં બનાવી દેવાયા છે. પરંતુ આનું ગણિત મને સમજાતું નથી. છોટાઉદેપુરને કેમ છોડી દીધું? જે રીતે રાજકોટને છોડી દીધું એ જ રીતે ટ્રાઇબલ બેલ્ટમાં છોટાઉદેપુરને છોડી દીધું છે. જી બરંડાને, એટલે IPS અધિકારી રહેલા બરંડાને એમણે લીધા છે, પણ બરંડાને ગૃહથી દૂર રાખવામાં આવ્યા છે, ગૃહ વિભાગથી. આપણે ભિલોડાથી એ જીતે છે. આમ તો ભિલોડા એ બહુ જાણીતી જોશિયારાની આમ તો કોન્સ્ટિટ્યુઅન્સી હતી ક્યારેક, ડોક્ટર જોશિયારાની. પણ દલિત સમાજમાંથી પણ 3 જણાને લેવામાં આવ્યા છે આ વખતે. એટલે તમે જે કહ્યું એમ કે આ બધાને લેવામાં તો આવ્યા છે, પણ એમની વજૂદ કેટલી, આની અંદર વજૂદ કેટલી, એમનું ઉપજે કેટલું, એ પણ પ્રશ્ન છે. તો પછી પ્રશ્ન તો એ જ આવીને ઉભો રહે છે, તો પછી આ છે ને મંત્રીમંડળ આવું રચવાની જરૂર કેમ પડી? મૂળ મને 2 કારણો એમાં દેખાય છે. પહેલું કારણ તો એ છે ચૂંટણી કે એવું કંઈ અત્યારે કંઈ છે નહીં, અને એના માટે આ કરવું પડે કંઈ જરૂરી પણ નથી. પણ મૂળ કારણ મને એવું લાગે છે કે જે રીતે આ સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે લોકોમાં જે રોષ હતો, રોષ ફાટી નીકળ્યો હતો, અને એ રોષ આપણે સોશિયલ મીડિયામાં પણ જોઈ શકીએ છીએ. જે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકવામાં આવે છે એમાં જે કોમેન્ટ આપણે જોઈએ તો લગભગ 90% કોમેન્ટ ભારતીય જનતા પાર્ટી, એના નેતાઓ, એના હોદ્દેદારો, એના પ્રધાનોની વિરુદ્ધમાં 90% કોમેન્ટો જોવા મળે છે, નેગેટિવ કોમેન્ટ. એટલે આ જે માપદંડ, આપણે એ માપદંડ જોઈએ તો પ્રજા બહુ નારાજ છે, નાગરિકો સખત નારાજ છે અત્યારની સરકારથી, અને એ નારાજગી દૂર કરવી તો શું કરવું પડે? જે બદનામ થયેલા પ્રધાનો જે છે એને
બાજુ પર મૂકી દો, જે અગાઉ કરેલું હતું એવું જ, અને બાજુ પર મૂકી દો, બીજા નવા લઈ લો, નવા ચહેરા મૂકી દો, જેથી કરીને 1-1.5 વર્ષ સુધી એને કોઈ વાંધો ના આવે ત્યાં, કારણ કે ખાતાને 1-1.5 વર્ષ સુધી તે સમજી શકવાના નથી જે નવા લેવામાં આવ્યા છે એમાંથી કે એમને શું એના વિભાગમાં શું કરવાનું છે. તો ભ્રષ્ટાચાર ને અટકાવી શકાય, કારણ કે જે વિભાગને જ જો સમજતા ના હોય તો કરપ્શન કઈ રીતે કરશે. તો આ મહત્વનું મને કારણ એવું લાગી રહ્યું છે કે જે સરકાર સામેનો વિરોધ હતો, જબરદસ્ત વિરોધ હતો, અને એટલા માટે આદિવાસી વિસ્તારોમાં વધારે લેવામાં આવ્યા છે કે જેથી કરીને ત્યાંના લોકો કે હા, જો અમારા આદિવાસી ધારાસભ્ય હતા એ હવે પ્રધાન થયા છે, એ જ રીતે સૌરાષ્ટ્રમાં પ્રધાનો લેવામાં આવ્યા છે કે જ્યાં સૌથી વધારે રોષ છે અને સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી છે. તો આ બે બાબતો એવી હતી કે મારી દ્રષ્ટિએ કે જેમાં આદિવાસી અને સૌરાષ્ટ્રના જે નેતાઓને જે લેવામાં આવ્યા છે એ રોષને થોડો ઘણો ઠંડો થાય એટલા માટે લેવામાં આવ્યો એવું લાગી રહ્યું છે. બીજો મુદ્દો જે તમને કહ્યું કે કરપ્શનના ચાર્જીસ જે હતા પ્રધાનો સામે, એને બધા બાજુ પર મૂકી દીધા. તો સરકારનો જે સ્વચ્છ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો એ કરવામાં થોડી ઘણી અંશે આ જવાબદાર હોય નવું મંત્રીમંડળ, એવું મને લાગી રહ્યું છે. બે વ્યક્તિઓના નામ, મને 3 વ્યક્તિઓના નામ મારે દિલીપભાઈ આ તબક્કે લેવા જેવા લાગે છે, જેમની મહેચ્છા હતી, જેમના નામોની ચર્ચા હતી, જે નરેન્દ્ર મોદીને લડીને નમસ્તે કરતા હતા અને બસ હવે તો કાં તો લીલી પેનથી સહીઓ કરશે અથવા તો છે ને મંત્રી થઈ જ જશે એવું હતું. સીજે ચાવડા બીજાપુરથી ચૂંટાય, આ કોંગ્રેસમાંથી આયાત થયેલા 3 જણાની હું વાત કરું છું. એક તો જાણે ચોથા જે ખાટી ગયા એ મોઢવાડિયા, અર્જુન મોઢવાડિયા, જેમને કોંગ્રેસમાં બધું જ મળ્યું હતું, પરંતુ એમને છે ને એમના ધંધા ચાલુ રહે, એમના સરકારી કોન્ટ્રાક્ટ ચાલુ રહે એટલા માટે કદાચ એમણે સરકાર સાથે જોડાવાનું પસંદ કર્યું હશે એ વખતે, અને મંત્રીનું ગાજર પણ એમને લટકાવવામાં આવ્યું હશે, જે આ વખતે પાડ્યું. પણ સીજે ચાવડા જે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે પણ મિનિસ્ટર કરતા વધારે પાવરફુલ માણસ હતા, એ આપણે બધા જાણીએ છીએ. સચિવાલયમાં સીજે ચાવડાનું ચલણ કેટલું હતું એ આપણે બધા જાણીએ છીએ. બીજું, પેલા લીલી સહીવાળા અલ્પેશ ઠાકોરને બદલે નવા નિશાળિયા સ્વરૂપજી ઠાકોરને લેવામાં આવ્યા, અને હાર્દિક પટેલ પાટીદાર આંદોલનનો આખો ચહેરો, એ તો બસ હવે તો છે ને મંત્રી થશે જ એવું લાગતું હતું, એનો પણ ક્યાંય વારો ના આવ્યો. તો આનું શું કારણ? હરિભાઈ, એ બંને જ્યારે આ શપથવિધિ ચાલતી હતી ત્યારે આ 3 તમે જે નામ બોલ્યા એ ત્રણેય એક જ હરોળમાં બેઠા હતા, એકી સાથે જ બેઠા હતા. અને એ જે ફોટો છે આખા ગુજરાતમાં લોકોએ એટલી મજાક ઉઠાવી છે, એટલી મજા લીધી છે એ ફોટોની, અને એની એટલી બધી કોમેન્ટ આવી છે કે આ 3 જે મૂર્તિયાઓ જે છે કે લોકો રીતસર એવું લાગે કે લોકો આ એમના જે પક્ષ પલટા એમણે કરેલા છે એનાથી ખુશ નથી, એવી પ્રકારની કોમેન્ટ, અને લોકો વાયરલ, જબરદસ્ત વાયરલ. મને લાગે છે કે આ જે પ્રધાનો ને શપથવિધિ લીધી એ જે ફોટાઓ વાયરલ થયા એના કરતા સૌથી વધારે ફોટો આ વાયરલ, અને એ જ વિડીયો સૌથી વધારે જે ટીવીમાં ચાલેલા હતા એ સૌથી વધારે લોકોએ ફેરવા છે, અને એટલી મજા લીધી છે કે જાઓ તમે હવે પક્ષાંતર કરો અને મજા લો. તો આ જે પક્ષ પલટુઓ હતા એને સબક શીખવાડી દીધો ભારતીય જનતા પાર્ટીએ કે તમે પક્ષ પલટો કરીને આવો, પરંતુ અમારે મન તો તમે ખૂણા ઉપરના એક વ્યક્તિ જ છો, એક પાર્ટીમાં ખૂણા ઉપરની તમને જવાબદારી મળશે, અને એ કરી બતાવ્યું છે બંને 3 નેતાઓને. અને અમે જોઈએ તો કોંગ્રેસના જે નેતાઓ છે એને આ વખતે એકદમ બાજુ પર રાઘુજી પટેલ, કે જે એક સમય સૌથી મહત્વનું એમનું કોંગ્રેસમાં મહત્વ હતું, અને બીજી બાજુ વિઠ્ઠલ રાદડિયાના જે વંશજો જે છે એ તો આ જે કોંગ્રેસના જે પક્ષાંતર કરીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા એ બધાને કોરાણે મૂકી દેવામાં આવ્યા છે એવું આમાં સ્પષ્ટપણે કહી શકીએ. જે પાટીલે એવું કહ્યું હતું કે મારા સમયમાં 18,000 લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે, ત્યાર પછી એ જે જાહેરાત કરી હતી એ પછી તો એક પાછળ લંગાર લાગી હતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે. તો મારો એક અંદાજ છે કે પાટીલના સમયમાં ઓછામાં ઓછા 25,000 થી 30,000 કાર્યકરો અને નેતાઓ જોડાયા હોવા જોઈએ, કારણ કે 18,000 નો ફિગર તો પાટીલ જ આપ્યો હતો. તો આ જે
એટલે આજે વણઝાર શરૂ થઈ હતી ભાજપમાં જવા માટે, એ વણઝાર હવે અટક છે આ 3નો ફોટો જોઈને. છેલ્લો એક પ્રશ્ન મને પૂછવાનું મન થાય છે. અમને એવી અપેક્ષા હતી કે ઉત્તર ગુજરાતમાંથી એક સિનિયર નેતા તરીકે શંકર ચૌધરી એ મિનિસ્ટ્રીમાં આવશે, કાં તો મુખ્યમંત્રી પદનો ચહેરો હોઈ શકે અથવા નાયબ મુખ્યમંત્રી હોઈ શકે, પરંતુ એ આમાં દેખાયા નહીં. એ પણ જરા ચોંકાવનારી બાબત અમને ઉત્તર ગુજરાતમાં તો જરૂર લાગી છે. દિલીપભાઈ. હા, અને જે આપણે વિડીયો જોઈએ છે શપથવિધિ વખતના, ફોટોગ્રાફ જોઈએ છે, તો એમાં બોડી લેંગ્વેજ એમની પોઝિટિવ નથી દેખાતી. જે આપણે એમની જે બોડી વાંચી શકીએ છીએ એમાં પોઝિટિવ મને નથી દેખાય. બીજા લોકોને દેખાય છે કે મને બહુ ખબર નથી, પરંતુ એ ખુશ નથી, એ તો હકીકત છે, એમાં કોઈ સવાલ નથી. અને બની શકે કે એમને અધ્યક્ષ પદ સૌથી વધારે વાલું લાગતું હોય, ખુરશી છે, એ કે પ્રધાને જે કે કરવું પડે, સરકારે કરવું પડે, એટલું પાવરફુલ એમનું પદ છે. પરંતુ મને લાગે છે કે એમની ઈચ્છા તો હશે સરકારમાં જોડાવાની, કારણ કે એ જાણીએ છીએ કે વારંવાર જ્યારે આ મિનિસ્ટ્રીનું વિસ્તરણ થવાનું હોય ત્યારે એનું નામ એના જે સપોર્ટરો દ્વારા ઉછાળવામાં આવે છે અને કહેવામાં આવે છે કે શંકર ચૌધરી સીએમ બનશે, શંકર ચૌધરી પક્ષના પ્રમુખ બનશે, શંકર ચૌધરી ફરીથી શહેરી વિકાસ વિભાગમાં જવાના છે, સહકાર વિભાગમાં ફરીથી પ્રધાન બનવાના છે. આવા વારંવાર આ પ્રકારના સોશિયલ મીડિયામાં એના જ ટેકેદારો ઉછાળતા હોય છે. એની મંજૂરી હોય તો જ આવું થઈ શકે. એને ક્યારે ઇનકાર નથી એવું પણ બને કે શંકર ચૌધરીને કટ ટુ ધ સાઇઝ કરવા માટે એમના જ ટેકેદારો ના આવા સોશિયલ મીડિયા કોમેન્ટ્સ જવાબદાર હોઈ શકે, એવું પણ બને. પણ શંકર ચૌધરી મને લાગે ડેરીના રાજકારણમાં તો એ ફરીને પાછા બનાસ ડેરી, જે એશિયાની સૌથી મોટી ડેરી છે, એના અધ્યક્ષ તરીકે તો ચૂંટાવાના છે. એટલે ફોર્મેલિટી જ બાકી છે હવે તો. પણ શક્ય છે કે એમણે ભવિષ્યનો વિચાર કર્યો હોય. આવતા દિવસોમાં કદાચ એ મોટું પદ, સ્પીકર કરતા મોટું પદ, કારણ કે હું માનું છું કે અમે મહારાષ્ટ્રમાં અમારે પ્રોટોકોલ પ્રમાણે સ્પીકર એ ચીફ મિનિસ્ટરની ઉપર ગણાતો હતો, પણ ગુજરાતમાં ચીફ મિનિસ્ટર ઉપર મુકાય છે અને સ્પીકર નીચે મુકાય છે. મને આનું આશ્ચર્ય થાય છે. આ સ્પીકર છે હાઉસનો આખું કમાન્ડ, તમામ 182 ધારાસભ્યો એના કમાન્ડમાં હોય છે, વિરોધ પક્ષના અને શાસક પક્ષના તમામ મિનિસ્ટરથી લઈને ગવર્નમેન્ટથી લઈને બધું. એટલે કે સ્વાભાવિક છે કે જ્યારે વિધાનસભા હોય અને વિધાનસભાના જે આખી કાર્યવાહી થતી હોય, સરકારને ધારે તો સ્પીકર ઘણું બધું ભીસમાં મુકાવી શકે. મુલાણી જે હતા સ્પીકર, મુલાણી હતા, તો ત્યારની જે ચીમનભાઈ અને કોંગ્રેસની સરકારો હતી, તો એ બરાબરના એમને લપેટમાં લેતા હતા. તો એ ધારે તો કરી શકે છે, પરંતુ આ તો આપણે જાણીએ છીએ કે ભાજપમાં કહ્યાગરા જે ધારાસભ્યો હોય એને સ્પીકર બનાવી દેવામાં આવે છે, અથવા તો એને જે કબાડખાનામાં નાખી દેવાના હોય એમને બનાવવામાં આવે છે. અગાઉના આપણે જોયું છે કે જેટલા ગણપત વસાવાને બાદ કરતા મોટા ભાગના જેટલા સ્પીકર બન્યા છે એ ધીમે રાજકારણમાંથી અદૃશ્ય થઈ ગયા છે. તો એમને કદાચ એવું હોય કે હવે પછી આ કેમ 2-2.5 વર્ષ માટે મિનિસ્ટ્રીમાં રહેવું, હવે નવી મિનિસ્ટ્રી બનશે, નવી સરકાર બનશે, હું ચૂંટાઈશ ને એમાં સારું પદ મેળવીશ, ધારાસભ્ય બનીશ અને પ્રધાન પણ બનીશ, આવી અપેક્ષાઓ પણ હોય. પરંતુ એ અપેક્ષાઓ મને નથી લાગતી કે બહુ ફળીભૂત થાય એમની, કારણ કે હવે ટિકિટ મળશે કે કેમ એને, એ સૌથી મોટો સવાલ છે. પણ દિલીપભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આ બધી ચર્ચા, એટલે જે અંદર કી બાતે એ પણ જે કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપની વ્યસ્તતા હતી છતાં પણ આપ જોડાયા અને દર્શકોને આપના મતનો લાભ આપ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.